કેમ છો બધા મજામાં? સંતારામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોવા. બધા મજામાં, સંપૂર્ણ મજામાં છું. તો સવારમાં તૈયાર થઈ ગયા છો તો જઈએ છે અમે ગામડે. તો ડામોર સાહેબની બે ડામોર સાહેબે તૈયાર થઈ ગયા છે. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ બાજુ કર જ નથી મને કેમ તો અમે તૈયાર થઈ ગયા. સવારમાં જમવા બી બનાવી દીધું. જમવા બનાવી ગામડે બી લઈ જઈએ છીએ. આવા 2 જણનું જમવાનું છોકરો માટે બનાવી દીધું. તો એ જઈએ છે, જઈને આવીએ. 2 અઠવાડિયા થઈ ગયા છે અમદાવાદથી આવ્યા, પણ ત્યાં વરસાદ ના મળ્યો. આમ તો બહુ વરસાદ હોય છે, પણ આજે તો વરસાદ છે જ નથી. એકદમ કોરું છે. ફરી આવે તો ગયા 2 અઠવાડિયા પહેલા આવ્યા ને ત્યારે સોમવારે જ અમે આવ્યા હતા, ત્યારે બી વરસાદ નહોતો. ગઈકાલે વરસાદ હતો ગામડે, આજે નથી. તો આજે હમણાં કોરું કાઢેલું છે, વરસાદ નથી એટલો બધો છે જ નથી. મેં તો જોયો જ નથી છે કે અમદાવાદથી આવી એક ટીકું બી ક્યાં ના જોયું. આજે તો ફાઇનલી ઝાડ લઈ લીધા છે, તો ઘરે લઈ જવાનું છે. તો અલગથી સાધન કર્યું છે, ક્યારે આવે ખબર નહીં. તો આ બી મોટા લીધા છે. પછી એ દેખાય ચોખ્ખા, એ પેલા દેખાય એકદમ પતલા છે, લાંબા એ લીધા છે. પછી ત્યાં ઊભા છે એ લીધા છે. બહુ બધા ઝાડ લીધા છે. તો ઘરે જઈને તો રોપવાના છે. ઝાડનું નામ નથી આવડતું. સરોવદય નર્સરીમાં બધા જ ઝાડ સરસ આવ્યા છે. અહીંયા 100 પીસ બી છે. જે ઝાડ લેવા હોય બધા જ. અને આંબા બી સરસ છે. બધા જ પ્રકારના આંબા છે. તો અહીંયા એનું વિઝિટ કરી જવાનું. બધા જ પ્રકારના મળી જશે આંબા. અહીંયા ગુલાબના છોડ છે. બધું જ લીધું. અલ્મેન્ડાવેલ બધા છોડ છે અહીંયા. છોડનું નામ આવડતું નથી, જે આવડે એ બોલું છું. તો અહીંયા આવીને વિઝિટ કરી જવાનું, જેને લેવા હોય એને. હા આ રાખી વેલ છે એવું કે છે. બધા જ ઝાડ છે. તમારે જે લેવા હોય અહીંયા આવીને વિઝિટ કરી જવાનું. હો, બધા પ્રકારના ગુલાબ, જાસૂદ અલગ અલગ કલરના છે. આ જાસૂદ લાલ, ગુલાબી, વ્હાઈટ. તો હવે છે ને બધા લઈ લીધા છે ઝાડવા. તો હવે ઘરે જઈને રોપવાના છે. જો આગળ જાય છે ગાડી, પિકઅપ ડાલો, એના પાછળ અમે જઈએ છીએ. એના પાછળ અમે જઈએ છીએ. જઈને તો રોપવાના છે. 2 જણ બોલાયા છે રોપવા. ખાડા ખોદવાના ને એના માટે. કેટલું મસ્ત હરું જંગલ થઈ ગયું છે. જો ગાડી બી નહીં ચડતી. હરું મસ્ત જંગલ થઈ ગયું છે. અહીંયા મોર બી છે. અહીંયા પછી રીંછ બી, ના રીંછ તો નહીં, હા રીંછ આવ્યું છે એમ કે તો ક્યારેક. પછી રીંછ છે, વાંદરા છે, મોર છે, પછી ભૂંડ છે, પછી શું છે, દીપડો. એટલા બધા જાનવર રહેશે આ જંગલમાં. અમારા બકરા સારવા વાળા આવેલા છે અહીંયા. તો બકરા લઈને નહીં આવતા હોય તો.
મસ્ત હરું ભરું જંગલ થઈ ગયું છે. હવે વરસાદ આવે છે ને ફૂલ એટલે અમે ઝાડ ઉતારી લીધા છે. અહીંયા છે ને ઝાડ રોપવા માટે ખાડા બી ખોદી નાખ્યા. તો 2-3 જણ બોલાયા છે રોપવા માટે. એકલાથી તો ના થાય, ખાડા ખોદવા એટલા મોટા મોટા, એટલા માટે બોલાયા છે 2-3 છોકરા. તો કરે છે એમનું કાજ ચાલુ છે. નાના છોડ હતા ને એ અંદર વાવી દીધા છે. જો અહીંયા અંદર વાવ્યા છે ગુલાબ ને એવું બધું. મીઠો લીમડો છે, લાલ ગુલાબ, જાસૂદ છે, વ્હાઈટ ગુલાબ છે, ગુલાબી ગુલાબ, 3 જાત અલગ અલગ છે. એક જાસૂદ છે. તો અંદર ઉભ્યા છે આટલા, પછી બીજા લાવશું. તો આટલા અંદર ઉભ્યા છે. તો છોકરાની છે કામકાજ ચાલુ છે. ગામડાનું વાતાવરણ બતાવું, સાંજનું કેવું વાતાવરણ છે એટલું મસ્ત. બહુ મસ્ત વાતાવરણ છે. તો ધાબા ઉપરથી આવ્યું છે. અમે તૈયાર થઈ ગયા છો અમદાવાદ જવા માટે. થોડી વાર ધાબા ઉપર ચડી જોવા માટે. રોપાઈ ગયા તો અમે નીકળી ગયા. તો મને પાડી નાખી એમ કર સીધા અમદાવાદ ભેગા. ગાઈસ સાસરીમાંથી નીકળી ગયા. હવે જઈએ છે પિયરમાં. થોડી વાર જઈએ ગયા. 5મા મહિનામાં લગ્નમાં ગયા હતા, ત્યાં ગયા જ નથી. તો હવે જઈએ, થોડી વાર બેસી આવીએ, તો મળીને આવીએ. તો ડામોર સાહેબ એમની સાસરીમાં જઈશું એટલે ખુશ થઈ ગયા છે. બતાવું તમને કેટલા ખુશ થયા છે. સાસુ સસરાને મળવા જઈશ. તો 7:30 વાગી ગયા છે. ક્યારે પોકી રહ્યો એ કંઈ નક્કી નહીં. તો 10-15 મિનિટ જ બેસું, વધારે ના બેસું, કેમ કે છોકરા એકલા છે અમદાવાદ. પાછા નીકળી જશું. પાછા ક્યારેક આવશું તો શાંતિથી બેસીને વાતો કરશું. તો બપોર મળે પાછા જતા રહીએ. 7:30 વાગી ગયા છે. હજી તો ભીલોડા જ નીકળ્યા છે. મોકરડા રોડ સુધી પહોંચ્યા છું. જો ખરોડા રોડ આવ્યા ને, બર્ડ મારેલું એટલે પહોંચ્યા છું. 7:30 વાગી ગયા છે. એવું છે. મારા ઘરે આવી ગયા તો અંદર ઉપડી ગયું છે. અહીંયા આવતા તો કેટલું અંદર ઉપડી ગયું છે. તો તમને લાઈટ ચાલુ કરીને એટલે જ આવું દેખાય છે. અંદર તો અંધારું પડી ગયું છે. તો અહીંયા ગાય બેઠી છે. અહીંયા બે એકલા જ રહેશે. હટ, મને બીક લાગે છે. કડી ખાઈ બે એકલા કંઈક છે, વાતો કરે છે. આટલી મોટી મકાઈ થઈ છે. ક્યાં આવે તો ફટાફટ કપડાં બદલી રાખીએ. તો 11:15 થયા છે. બહુ જ મોડું થઈ ગયું. બહુ એટલે બહુ મોડું થઈ ગયું. મારા ઘરે ગયા ને એના લીધે મોડું થઈ ગયું. ફટાફટ કપડાં બદલી કરીએ. તો દાળ બાટી લઈ આવ્યા છે. તો જમીન ઊંઘી જઈએ. વહેલા પાછું ઉઠવું પડશે ટિફિન બનાવવા માટે.